લાલાની લીલા બધી અપરંપાર છે. સુખદેવજી મહારાજ કહે છે, કીણે ભો ફલાની તે શ્રુત્વા સ્ત્વરમ ઉચ્યત ફલાર્થિમ ધાન્યમાદાય યયો સર્વફલ પ્રદ. એકવાર કોક ફળ વેચનારી આવે. આમ તો રોજ આવતી હતી. એને કનૈયાના દર્શન કરવા છે. કોકે કીધું કે નંદ બાબાનું ઘર છે ને નંદાલય, એની ફરતે 1 મહિના સુધી આટા માર અને કૃષ્ણ 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 રટ, તને બાલકૃષ્ણના દર્શન થશે. ફળ વેચનારીને દર્શન નથી થયા હજી. 1 મહિના સુધી કૃષ્ણ કૃષ્ણ રટતા રટતા નંદાલયને ફરતે પરિક્રમા કરે છે. આજે એનું સાધના સફળ થઈ. ફળ વેચનારી રાડ પાડે છે, અરે ફળ લ્યો, ફળ લ્યો. સમસ્ત કર્મનો ઉપાસનાનું ફળ આપનાર ભગવાન અચ્યુત એનો અવાજ સાંભળે છે. અવાજ સાંભળતા જ સમસ્ત કર્મોની ઉપાસનાનું ફળ આપી દીધું. ખરીદવા માટે કૃષ્ણ બહાર આવે છે. અવાજ કરીને કહે છે, ઓ ફળ વેચનારી. ફળ વેચનારી અવાજ સાંભળ્યો છે. જુએ છે કનૈયાનું સ્વરૂપ જોયું છે. સુંદર મુખ છે, શ્યામ શરીર છે, શ્યામ વર્ણ, માથામાં મોરપીંછ વાળો મુગટ, કાનમાં કુંડળ. મંત્ર મુક્ત થઈ ગઈ છે. કૃષ્ણ આવીને કહે છે, મારે ફળ લેવા છે, અહીંયા આવો. નંદાલય પાસે આવ્યા છે. કૃષ્ણ કહે છે કે મને ફળ આપો. ફળ વેચનારી કહે છે, હું ફળ તો આપું, પણ એમનેમ ન આપું. હું કઈક બદલામાં લઉં તો જ ફળ આપું. તો કે એમનેમ ન આપો. તો કે ના. તો કે ગોપીઓ તો મને એમનેમ બધું માખણ ને બધું આપે છે. ફળ વેચનારી કે છે, મારે જીવન જીવવાનું છે, મને કોણ ખાવાનું દે? એટલે હું તો કઈક સામે વસ્તુ આપે ને એને જ ફળ આપું. તારી પાસે કઈ અનાજ છે તો લઈ આવો. કૃષ્ણ કે અમારા ઘરમાં તો કેટલું અનાજ પડ્યું છે, તો જા લઈ આવો. ખોબો ભરીને કૃષ્ણ અનાજ લઈને આવે છે. ફલાર્થી ધાન્ય માદાય યયો સર્વ ફલપ્રદ. દોડતા દોડતા આવે છે. કેટલું અનાજ તો ઢોરા જાય છે. થોડાક દાણા જ રહ્યા હાથમાં. ફળ વેચનારીને આપે છે. આટલા કને જ હું તને બધું આપી દઈશ, ભલે
ફળ આપે છે. કૃષ્ણ કહે છે કે હજી 8 લાખ તો મને માંડ પૂરા થશે. પછી યશોદામાં ને મારા દાદા નંદ બાવા ને બધાને જોઈને દિયો હજી, તો કે બીજા દીધા વળી કે હજી દિયો, 8 લાખ તો પૂરા નહીં થાય. બધા ફળ આપી દે છે. કૃષ્ણ કહે છે કે મારા નંદ બાબાએ મારા પિતાશ્રીએ કીધું છે કે અમારા ઘરેથી કોઈ નિરાશ થઈ ન જવું જોઈએ. આટલું અનાજ તો પર્યાપ્ત છે ને. ફળ વેચનારી કહે છે કે હું નિરાશ થઈ નથી જાતી, પણ મારી એક ઈચ્છા છે, મારા ખોળામાં આવીને બેસો. લાલો એની ઈચ્છા પૂરી કરે છે. ફળ વેચનારી ધન્ય થઈ ગઈ છે. અને પછી કૃષ્ણ ફળ લઈને અંદર જાય છે. ફળ વેચનારી તો મંત્ર મુક્ત બની ગઈ છે. રસ્તામાં જાતી જાતી કૃષ્ણના જ સ્મરણ કરે છે. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. યશોદાજીને બીજી બધી ગોપીઓ અંદરથી જોવે છે કે આ કૃષ્ણ શું કરે છે. યશોદાજી નંદ બાવાને કહે છે કે આપણો લાલો છે ને ઓલી ફળ વેચનારી પાસેથી કેટલાય ફળ લઈ લીધા અને બદલામાં તો હાવ થોડુંક જ અનાજ આપી આવ્યો છે. જાઓ તમે જટ જઈને આપી આવો. નંદ બાવા ગયા છે શોધવા. ફળ વેચનારી થોડીક દૂર ગઈ વનમાં, નીચે બેઠી, ટોપલો નીચે ઉતાર્યો તો આખો ટોપલો સોના બળનો ભરેલો જોયો છે. એની સામે કૃષ્ણ ઉભા છે. સમજી ગઈ પર બ્રહ્મના મને દર્શન થઈ ગયા. હું ધન્ય થઈ ગઈ. હવે મારે આ બધી સંપત્તિને શું કરવી? બધી સોના બોને બધી સંપત્તિઓ સરોવરમાં નાખી અને કૃષ્ણમય બનીને કૃષ્ણના સ્મરણમાં જ રહેવા લાગી છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. ફળના બદલામાં જે અનાજ આપ્યું એ બધું અનાજ સોના મોર બની ગઈ. ફલ વિક્રયણે તસ્ય ચ્યુત્ય ધાન્યમ કરદ્વયમ, ફલેર પૂરયદ રત્ને ફલ ભાંડમ પૂરી ચ. ફલ વિક્રયણી એટલે ફળ વેચનારી એના બે હાથ છે એ ફળથી ભરી દીધા. કૃષ્ણે હાથ લાંબા કર્યા, જેટલા ફળ હતા બધા આપી દીધા. ફલે પૂરયદ રત્ને, ભગવાને એના ટોપલાને રત્નથી ભરી દીધો છે. ફલ ભાંડમ પૂરી ચ, ટોપલો હોય એ આખો ભરાઈ ગયો છે. આવી કૃષ્ણની લીલા અદ્ભુત છે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ
નારાયણ